સુરતમાં ખાખીનો ખૌફ ઓગળ્યો। સંગ્રામપુર પોલીસ ચોકી બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો। સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં પોલીસ ચોકીની અત્યંત નજીક અસામાજિક તત્વો એક વેપારી પર જીવલેણ હુમલો કરતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। નવસારી બજારમાં હાર્ડવેરની દુકાન ધરાવતા વેપારીએ દારૂની મહેફિલ માણતા શખ્સોને ટોકતા ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ચપ્પુના ઘા ઝીંકી લોહી લુહાણ કરી મૂક્યા હતા। સુરતના નવસારી બજાર વિસ્તારમાં હાર્ડવેરનો વ્યવસાય કરતા બસંતભાઈ દાનરામ નામના વેપારી આજે સવારે જ્યારે પોતાની દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે ત્યાં દારૂની ખાલી બોટલો પડી હતી અને કેટલાક અસામાજિક તત્વો નશાની હાલતમાં હતા। વેપારીઓ આ સ્થળે નશો ન કરવા માટે વિનંતી કરતા ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ તેમની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં વેપારીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આશ્ચર્યજનક બાબત એ છે કે સમગ્ર ઘટના સંગ્રામપુર પોલીસ ચોકીની તદ્દન બહાર જ બની હતી। આ ઘટનાના વિશ્લેષણમાં સ્થાનિક રહીશો અને વેપારી મંડળમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે પોલીસની હાજરી હોવા છતાં ગુનેખારો બેખૌફ બનીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। સંગ્રામપુરા અને નવસારી બજાર જેવા ગીચ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે। વેપારીઓનો આક્ષેપ છે કે જાહેરમાં દારૂ પીવાની અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેને પરિણામે આજે એક નિર્દોષ વેપારી હોસ્પિટલના બિછાને જવું પડ્યું છે। ફાધર નામ આઈદાન રામ। હું મારી હાર્ડવેરની દુકાન છે નવસારી બજાર સંગ્રામપુરા પોલીસ ચોકીની સામે। હું દુકાન સવારમાં ખોલવા ગયો, આ માટે મને 2-3 લુખ્ખા ત્યાં દારૂ પીતા હતા। આ લોકોએ મને ચાકુનો ઘાવ મારેલો છે। એનું નામ છે રાહુલ કુમાર સોલંકી નામ છે। આને રહેવાનું છે મલેકવાડી। એને ઉપર કાર્યવાહી થવી જોઈએ। રોજ 365 દિવસ એનો ત્રાસ છે ત્યાં। એ મતલબ દારૂ પીએ ને ત્યાં બધું મતલબ દારૂ પીએ ને ત્યાં બોટલી ફેંકવાનું ને આ બધું આવી રીતે કરવાનું। હા, મારી દુકાને જસ્ટ બાજુમાં ગ્રાહક આવે એને બી ગાળો આપી દે ક્યારેક। આવો ત્રાસ છે સાહેબ।